નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયોની શરૂઆત એક શ્લોકથી કરીએ અને આ શ્લોકની તાકાત કેટલી અને આ શ્લોક કેટલી વખત આપણે સાંભળ્યો છે અને કેટલા બધા પ્રવક્તા કે તમે મોટિવેશન સ્પીકર કે કોઈ શિક્ષક હોય કે કોઈ સંત હોય કે કોઈ ગુરુ હોય તેના દ્વારા સાંભળેલો છે। કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ, કે હે અર્જુન કર્મ કરતો જા, ફળની આશા ન રાખ। જો આ શ્લોકની વિશેષતા કેટલી છે કે આપણે ગમે ત્યારે ભાંગી ગયા, પ્રયત્ન કર્યો, ટ્રાય કરી, અરે હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક પણ કર્યું, પણ આપણે નિષ્ફળ ગયા અને નિષ્ફળ ગયા ને ત્યારે આપણને એવું લાગ્યું કે નિષ્ફળ કેમ ગયા, એવી રીતે કઈ ખામી અમારામાં રહી ગઈ, એવું તે કયું અમે કામ ન કર્યું કે અમને સફળતા ન મળી। અરે અમે તો બાળપણમાં હતા ને ત્યારથી તમે ધ્યેય નક્કી કરી નાખ્યો છે, છતાં પણ આગળ કેમ ન વધી શક્યા? તો કંઈક એવું સર્વાંગી શિક્ષણ આપણને ઘટે છે અને એટલે જ ગુજરાત સરકારે એક પ્રયત્ન કર્યો કે સર્વાંગી શિક્ષણની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આપણને સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને ભેટ આપી। આ ભેટ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે દરેક વિદ્યાર્થી જીવનની અંદર પહેલેથી જ, જો આ ધોરણ 10 કે 5 કે એવું ધોરણ નહીં પણ ધોરણ 6 થી આપણને સર્વાંગી શિક્ષણની અંદર આ બુક આપવામાં આવી, પરંતુ શું આપણે આ બુકનો અભ્યાસ કર્યો? શું આપણે આની પીડીએફ ઓનલાઈન પણ મળે છે, ઉપલબ્ધ પણ છે, શું આ પીડીએફ પણ એક પણ શ્લોક કે એક પણ વાક્ય વાંચ્યું? ત્યારે જવાબ આવશે ના। તો પછી સરકાર આટલો બધો પ્રયત્ન કરે અને આપણે જો એ વાંચીએ નહીં। જો આજે મારે તમને આ સર્વાંગી શિક્ષણનું પહેલું ચેપ્ટર લેવું છે, હા તમને એમ લાગશે કે સાહેબ તમે ગણિત ભણાવો, 1.5 વર્ષ પહેલા તમે કેમ સરવાળા બાદબાકી દશાંશ અપૂર્ણાંકના દાખલો થઈ ગયો પૂરો, મને તો આવું વિદ્યાર્થીઓ મળે ને એટલે હાસ્ય કરે, એવું તમે કંઈક કરો, અંગ્રેજી તમે કયો, તો જો એ તો બધું આપણે કરવાનું જ છે, પણ પેલા મૂલ્યો રહ્યા ને, સિદ્ધાંતો રહ્યા ને, એનાથી આપણે આગળ વધવાનું છે। સૌ પ્રથમ આપણે 2 શબ્દોની આજે ચર્ચા કરીએ અને પછી આપણે આ પહેલું ચેપ્ટર્સ લઈએ। મારા મતે પ્રસ્તાવના અને સારાંશનો ખૂબ અગત્યનો છે। સૌ પ્રથમ આપણે વાત કરીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો યાદ રાખો કે 18 દિવસીય મહાભારતનું યુદ્ધ થયું, એ અર્જુનના જીવનમાં પ્રશ્નો થયા હતા। તમે જુઓ, ધનુર્ધારી હતો, કોન્સન્ટ્રેશન પાવર કેટલો, હાર્ડવર્ક કેટલું, સ્માર્ટ વર્ક કેટલું, બધું જ્ઞાન તેના જીવનમાં હતું, છતાં પણ તમને જોવા મળે છે કે એના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા હતા। અરે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, એ બધાને જોયા ને તો એ સાવ નાસીપાસ થઈ ગયો। અરે કેવો થઈ ગયો કે મારે યુદ્ધ કરવું જ નથી, શ્રી કૃષ્ણ ભગવાનને ના પાડી દીધી કે તમે ભલે મારા સારથી રહ્યા, હું તમને ભગવાન તો માનું છું, તમે તે તારણ હારણ છો, કરતા હરતા છો, સર્વના નિયંતા છો, પરંતુ મારે યુદ્ધ નથી કરવું, કારણ કે હું જેના ખોળામાં, એ ભીષ્મ પિતામહના ખોળામાં હું રમ્યો છું અને એમની સામે મારે યુદ્ધ કરવાનું, મને જેને વિદ્યા આપી, મને જેને ધનુર્ધાર કર્યો, એ દ્રોણાચાર્ય સામે મારે યુદ્ધ કરવાનું, હું જેમની સાથે રમ્યો છું એવા તમે જો એને પણ માન સન્માન તો આપેલું જ છે, પછી ભલે એ કૌરવો હોય કે દુર્યોધન હોય કે કર્ણ હોય, પણ અર્જુનના જીવનમાં આ તો પ્રશ્ન આવ્યો જ છે। તો આ પ્રશ્નો હતો તો આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને 18 અધ્યાય, અરે 700 શ્લોકની ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય પરંપરાની અંદર જો આધ્યાત્મિક ગ્રંથ હોય ને સારામાં સારો, બધા સર્વશ્રેષ્ઠ જ છે, પરંતુ આમાંથી તમને બિઝનેસ માઇન્ડસેટ થી વિચારો તમે લઈ શકો, આધ્યાત્મિકતા તમારી કંઈક ઉપર આવશે। તો આ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે। હું શબ્દો આવ્યા? મૂલ્યો અને સિદ્ધાંતો। જો એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના। એથિક્સ એટલે શું? નીતિમત્તા, પ્રામાણિકતા, સત્યતા। ગાંધીજી 1915 ની અંદર ભારતમાં આવે છે, સિદ્ધાંત એક જ હતો કે કાગડા કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ પાછું હું લશત તે ગમે એમ થઈ જાય, કરે ગયા મરે ગે, સાયમન ગો બેક, આવા નારા તો તમે સાંભળ્યા છે, પરંતુ તેમના જીવનની અંદર જો એ સિદ્ધાંત હતો ને, કયો સિદ્ધાંત હતો? સત્ય અને અહિંસા। ગાંધીજીના એ 3 વાંદરા પણ તમને યાદ છે, ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં અને ખરાબ સાંભળવું નહીં। આ સિદ્ધાંતો હતા ને વેલ્યુ હતા ને, એનાથી વ્યક્તિની મહાનતા છે। તો આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને મૂલ્યો, એ વેલ્યુઝ ઓફ લાઈફ, એ વેલ્યુઝ
ઓફ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા આપણને આપશે અને સિદ્ધાંતની વાત આવશે. વાત કરીએ વધારે વિશેષ પહેલા ચેપ્ટર્સ ની અંદર જ તે સમજવાનો પ્રયત્ન કરીએ. આની કોઈ ટેસ્ટ કે પરીક્ષા નથી, પણ આપણા જીવનમાં આગળ વધવું છે તો આ મહત્વનો વિષય છે. તો વાત કરીએ આપણે ભાગ 1 છે, અત્યારે સરકારે રિલીઝ કર્યો છે, મૂલ્યો અને સિદ્ધાંતો. આમ તો જો ઘણા બધા ભાષા સુધી તમે જો સમીક્ષા જો લેખન સંપાદન, આ પેજ આપણને જોતા જ નથી. કેટલા વ્યક્તિઓએ કેટલી વિશેષ પીએચડી પોતે હોય છે અને આપણને આટલું વાંચ્યું, તો આપણે વાત કરવી પડશે. ચાલો આગળ વાત કરીએ આપણે જે સામાન્ય રીતના તમને જોવા મળશે. મૂળભૂત ફરજો આ કોમન મુદ્દો હોય છે. ચાલો ચેપ્ટર્સ ની વાત કરીએ. શું શું કહેવા માંગે છે? આમ તો પહેલી વખત જ ભણો છો, પરંતુ ભણો એવું કે જીવનમાં ગણિત કે વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન કે સંસ્કૃત કે ગુજરાતી આપણને સારામાં સારું યાદ રહે. એ આપણને આ શીખવાડશે. આધ્યાત્મિકતા રહીને એ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે. કઈ રીતે વાંચવું, કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે આગળ વધવું જીવનમાં, એ આપણને શીખવાડશે. કેટલા ચેપ્ટર છે તો તમને જોવા મળે છે. પહેલું ચેપ્ટર છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો પહેલું ચેપ્ટર આજે આપણે આ જ જોવાનું છે. આપણે અત્યારે ઇન્ટ્રોડક્શન કર્યું થોડુંક કે આ શું છે, આના પછી આ ચેપ્ટર જોશું. ત્યારબાદ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રનો અર્થ વ્યવસ્થિત આપેલો છે. અંતિમ દીક્ષા કોને કહેવાય? આને કહેવાય વિદ્યાર્થી. ત્રીજું ચેપ્ટર ખૂબ અગત્યનું છે કે વિદ્યાર્થી કોને કહેવાય? તમે ગુરુકુળના વિદ્યાર્થી જીવનમાં કેટલા ઓલરાઉન્ડર હતા, અત્યારે નળિયે નાક વાઢવા પડે છે, એને એક એક વસ્તુ કહેવી પડે છે. તો કંઈક તો મૂલ્ય ભૂલ્યા છે, કંઈક તો વિદ્યાર્થી કઈ રીતે, શિક્ષક કેવો હોવો જોઈએ, વિદ્યાર્થી સામે કેવો હોવો જોઈએ, શિષ્ય અને ગુરુનો સંવાદ સારામાં સારો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. સંતુલિત જીવન આપણી પરંપરા અગત્યની છે. વારસો સંસ્કૃતિ ત્યારે જ જળવાશે કે જ્યારે આપણને ખબર હશે કે આપણા ઇતિહાસની અંદર આપણા પપ્પા કે એના પપ્પા વારસાની અંદર આપણને એમને મૂલ્યો વેલ્યુ કેટલી હતી, વિચારો કેવા હતા, એ વર્તન કેવું જીવતા હતા. તો એ આપણી પરંપરા જોવાની છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સંતુલિત જીવન કોને કહેવાય? આજે કોઈ વ્યક્તિ કરોડોપતિ છે પરંતુ દુઃખી છે. આજે કોઈ વિદ્યાર્થીને 99.99% ભલે આવતા હોય છતાં એને પ્રશ્ન થાય છે કે હું ધોરણ 10 પછી શું કરું, ધોરણ 12 પછી પણ કેટલા ટકા આવે છે, પણ છતાં પણ એનું જીવન એક સંતુલિત જોવા નથી મળતું. તો સંતુલિત જીવનની અંદર આપણને આહાર આવશે, વિહાર આવશે, વિચારો આવશે, ધંધાકીય અર્થે પણ બાબતો આ ચેપ્ટર્સની અંદર આપવામાં આવે છે. ચાણક્યની અલિપ્તતા વિશે જોવાનું છે. અને ત્યારબાદ કર્મણે વાધિકા રસ્તે. શરૂઆત આપણે અહીંથી કરી. કર્મ કરવામાં અધિકાર છે. તો આ કર્મ સંબંધિત આપણે જે નિષ્ફળ થયું ગણિતના દાખલા ગણવીશું 5 વખત અને જવાબ નથી આવતો ને, તો જવાબો પણ અહીંયા મેળવવાના છે. બધા જવાબો આપણા શાસ્ત્રમાં જ છે. પહેલા તો આપણને અસ્મિતા ગર્વ હોવું જરૂરી છે કે મને જે શાસ્ત્રો મળ્યા છે, મને જે ધર્મ ગ્રંથો મળ્યા છે ને, એ સત્યતા છે. ભગવાનના પારખા ન લેવાના હોય. આ છે ને ગોડ રહ્યો ને, ગોડ ઈ ફેથ એન્ડ લોજિક. તમે તર્કથી ભગવાનને ન ઓળખી શકો. અહીંયા તો શ્રદ્ધાનો વિષય જોઈએ. મેં 32 પાતના ભોજન મૂક્યા, પરંતુ આમાંથી એક કણય તે ઓછું ન થયું. ભગવાન ભાવના ભૂખ્યા છે, તે આપણને શ્રદ્ધાનો વિષય છે. હું તો મને જે દેખાય એમાં જ માનું. તો તમને ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, પ્લગમાં આંગળી ભરાવજો કેમ થાય? કોઈ ભરાવતા નહીં. તમને એ જે તે પ્રકારનો કરંટ જ લાગશે અને ચોટ જ લાગશે અને તમે મૃત્યુ પણ પામશો. તો જો બધાય કઈ આપણે જોતા નથી. એટલે આ ભગવાનનો વિષય તો આપણને અહીંયા શીખવાડશે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવાડશે. ત્યારબાદ છે સહનશીલતા. ઉભો થતો, કાલ કેમ લેશન નહોતું કર્યું? આવું લેશન 10 વખત લખીને લાવજે. આવું જ્યારે તમને તમારા શિક્ષક કહે ને, તમારો ઈગો હર્ટ થઈ જશે. એટલે આ ધોરણ 5 માં ભણેશો, ધોરણ 10 માં 12 માં ભણેશો, હજી તું 18 વર્ષ, હજી તો આમ છે ને મોઢે મૂછના તોરાય નથી ફૂટ્યા અને અહંકાર છે. મને કેમ કીધું? ક્લાસ વચ્ચે મને કહેવાનું નહીં. હું લેશન લાવવું હોય તો લાવું, નકર નોય લાવું. આને વિદ્યાર્થી કહેવાય? તમારામાં એક ગુણ ઘટે છે સહનશીલતાનો. તો જો તમને આ સહનશીલતા શીખવાડશે. ત્યારબાદ મોજીલો કાગડો. બહુ સરસ મજાનો રસપ્રદ સંવાદ છે, આની અંદર દર્શાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞ પુરુષની વ્યાખ્યા તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે જ છે. અર્જુન સ્થિત પ્રજ્ઞ પુરુષને એને ગણનામાં આવે જ છે, પણ ક્યારે? જ્યારે જ્ઞાન એને પ્રાપ્ત થયું ને. એમ તમને અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત, મને જેટલું આવડે છે, હું જેટલું સમજુ છું એટલું હું તમને કહેવાનું છું. હું કઈ જ્ઞાની નથી, સંપૂર્ણ પણ નથી, હું પણ એક શીખું જ છું. પરંતુ મને જે આવડે છે, મારા જે અનુભવો છે ને, એ તમારી સાથે શેર કરવાનો છે.
અને એમાંથી તમને કંઈક ને કંઈક ફાયદો થશે. કારણ કે શબ્દોની અસર થશે. બીજ હોય ને, બીજ નાનું જ હોય, પણ તમે રોપો ને જમીનમાં તો એનું ઘટાદાર વૃક્ષ પણ થશે જ તે. એમાં શબ્દો રહ્યા ને એ બીજ સમાન છે. એક વખત મગજની અંદર નાખશો ને તમારામાં એક જ્ઞાન આવવાનું જ છે. તો હવે આ વિડીયો આપણે લંબાવતા નથી. ચેપ્ટર્સ 1 નો અભ્યાસ આપણે કરવાનો જ છે, પરંતુ વ્યવસ્થિત રીતે ચેપ્ટર 1 ની અંદર હું ભણાવવામાં આવશે. પરંતુ મુદ્દો એ જ છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો એના વિશે વાત કરશું. તો મળીએ આપણે આવા જ કંઈક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલ ની અંદર. પહેલું ચેપ્ટર સાથે આપણે મળશું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર તમને અત્યારે 1 મિનિટની અંદર હાઇલાઇટ આપ્યો કે શું શું ભણવાનું છે. તો સૌપ્રથમ તો આ શ્રીમદ ભગવદ્ ગીતામાં એનો મહિમા આપણે જોશું. સૌપ્રથમ પહેલો મુદ્દો એ છે. બીજો મુદ્દો છે કે બધા જે શાસ્ત્રોના ગ્રંથો છે, પછી જો શિવ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત, રામાયણ, બ્રહ્મસૂત્ર, એની અંદર શું શું આપવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ટૂંકમાં પરિચય જોશું. ત્યારબાદ આખું મહાભારતના જે પાત્રો છે ને એ આ પાત્રોના નામ આપણને ખબર હોવી પડે. આપણને એમ કે વિદુર કોણ છે, તો પ્રશ્ન થાય આ વિદુર કોણ? નામ સાંભળ્યું હોય, ખબર ન હોય, પણ એનો આપણે પરિચય મેળવશું. તો ટૂંકમાં પરિચય છે. પાંડવોના નામ, અર્જુન જે તે પ્રકારે કૌરવોના નામ. ત્યારબાદ એક સંવાદ છે જે સામાન્ય રીતના ભીષ્મ પિતા અને જે દ્રોણાચાર્ય અને ધૃતરાષ્ટ્ર એના વચ્ચેનો છે. તો એના વિશે જોવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એ જે ધૃતરાષ્ટ્ર જે સંજયને, તમને એમ થાય છે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ, કેટલું આપણને અમેરિકામાં કોઈક બેઠું ને તો અહીંયા દેખાઈ જાય. એટલે આ તો જૂનું થઈ ગયું. મહાભારત હતું ને ત્યારે સંજય આખું ડિજિટલ 3D નહીં, 4D નહીં, 4K વિઝ્યુઅલાઇઝેશન સાથે આખું વર્ણન કરેલું છે. કોને? સંજયે ધૃતરાષ્ટ્રને. કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા. આપણે ધૃતરાષ્ટ્ર અંધ કેમ હતા ને એની એક કથા જોવાની છે. કથા એટલે સાચી સત્યતા, અને એની અંદર આપણે કર્મનો સિદ્ધાંત સમજશું. મારે તમને ટૂંકમાં ઓલરાઉન્ડર બનાવવાના છે. કારણ કે જ્ઞાન રહ્યું ને સત્વ, એ સત્વ છે ને ધાર્મિકતાથી આવશે. હું તમને ગમે એટલા 1000 દાખલા ગણાવીશ ને, પરંતુ 1000 દાખલા એટલા બધા અગત્યના નથી. એ જીવનમાં એટલા બધા ઉપયોગી નહીં થાય, પરંતુ આ દાખલા રહ્યા ને એ જીવનમાં ખૂબ ઉપયોગી થશે. તો એનું જોવાનું છે. ત્યારબાદ એ જે પહેલા દિવસની જે ઘટના રહી, અને પહેલા દિવસની ઘટના સામાન્ય રીતના જે ચર્ચા કરે છે અને કેટલો આ ચિંતિત થઈ જાય છે ને એની પણ ચર્ચા આપણે કરીશું. અને ત્યારબાદ આપણે જોશું કે પછી જવાબ કેવો આપે છે શ્રી કૃષ્ણ ભગવાન. અને છેલ્લે આનો શ્લોક 2 શ્લોક છે તો એની પણ ચર્ચા કરવાની છે. મળીએ આવા જ કંઈક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જોડાઈ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. પહેલા ચેપ્ટર સાથે મળશું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. જય સ્વામી નારાયણ.